પરંતુ 10 થી 15 વખત જોયા પછી ખરેખર તેને રાખવાના 10 થી 15 વર્ષ માટે હોય છે. તો 10 થી 15 વખત કેમ ચેક કરે છે મને તો એ નથી ખબર પડતી. આવું 3, 4, 5 વર્ષ ચાલશે પછી કંટાળશે. બરાબર, આવું કોમન છે. સાયકોલોજી, બીજી સાયકોલોજીની વાત કરીએ તો પૈસા રોકાણ કર્યા છે તો નફો મળવો જ જોઈએ. ઉદાહરણ ઉપરથી સમજીએ. ઘણી વખત આપણે પૈસા ખર્ચીને ટિકિટ લઈ અને મૂવી જોવા માટે ગયા હોય અને આપણે લોકો વિશે સાંભળ્યું, લોકોના મુખે સાંભળ્યું કે સારું મૂવી છે, ટેલર જોઈએ સારું મૂવી, પછી એટલું કંટાળાજનક મૂવી નીકળે છતાં પણ આપણે 3 કલાક પૂરા કરીને આવીએ છીએ. કેમ? પૈસા ખર્ચ્યા હતા એટલે પૂરું જ કરવાનું. બીજું ઉદાહરણ, કોઈ સારી રેસ્ટોરન્ટની અંદર ગયા હોઈએ એટલે ઘણા લોકોને અલગ અલગ વસ્તુ મંગાવવાનો શોખ હોય. એવી વસ્તુ મંગાવી લે. હવે ડિશની અંદર આવી જાય, ઘણી વખત ન ભાવતી હોય પણ એનો પ્રાઇસનું મેનુ જોઈને ખાઈ જાય. એટલે માણસનો સ્વભાવ છે કે પૈસા રોક્યા છે તો નફો થવો જ જોઈએ. તેવું જ રોકાણમાં કરીએ છીએ. શેર લીધા પછી એ ઘટતો જાય. નફો નથી થતો હતો છતાં પણ એને કાઢતા નથી. વાર્ષિક કેટલું વળતર મળે છે એવું કોઈ એપ્લિકેશન્સની અંદર બતાવવામાં આવતું નથી. અને જાતે કાઢતા તો ક્યાંથી આવડતું હોય? કારણ કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે, ન નીકળે. ફક્ત મ્યુચ્યુઅલ ફંડની એપ્લિકેશનની અંદર જ નીકળે. નુકસાન ઉપર નુકસાન કરીએ છીએ ને તો પણ મૂકી રાખીએ છીએ. સાયકોલોજી, ત્રીજી સાયકોલોજી સમજીએ. એવરેજ કરવાનું નુકસાનમાં. એવરેજ